નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગરના આંગણે 6 દાયકા પછી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરના અકવાડા ખાતે આવેલા રાંદલ માતાજીના મંદિરે જે કહી શકાય કે આ હવનનું જે આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં લોકો છે અહીંયા જોડાયા છે। 750થી વધુ બ્રાહ્મણો છે પણ અહીંયા પણ શ્લોક બોલી મંત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણ છે ગુંજવી રહ્યા છે। ધાર્મિકતાભર્યો માહોલ અહીંયા જોવા મળ્યો છે। આપણે પણ આવી પહોંચ્યા છીએ અહીંયા, ખાસ કરીને મંદિરનું કહી શકાય કે જે પ્રકારે રાંદલ માતાજીનું આ મંદિર છે, માતૃધામ મંદિર છે, પૂજ્ય ઝરણામાના આશીર્વાદથી આ જે કાર્યક્રમ છે યોજાઈ રહ્યો છે। ભક્તજનો છે એ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને રોજબરોજ પૂજા અર્ચન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। 4 પ્રકારના હવન હોય છે આમાં। નવદુર્ગા સપ્તસતી ના 700 શ્લોકનું આમાં અવતરણ થાય છે। 9 પાઠ વાંચીને 1 પાઠની આહુતિ આપે એને નવચંડી કહેવાય। 100 પાઠ ભૂદેવ પાસે કરાવી અને 10 પાઠની આહુતિ આપે એને સતચંડી કહેવાય છે। 1000 પાઠમાં ભૂદેવ પાસે કરાવી અને 100 પાઠની આહુતિ આપે એને સહસ્ત્રચંડી કહેવાય છે। 1 લાખ પાઠ વાંચી અને 10,000 પાઠની આહુતિ આપે એને લક્ષચંડી કહેવાય છે। માતાજી, ખાસ કરીને કેટલા વર્ષ પહેલા મંદિર બન્યું છે એનો ઇતિહાસ શું છે થોડો? મંદિર બન્યા પ્રતિષ્ઠા છે અને 10 વર્ષ થયા છે। જગ્યા લીધાને બસ 20 વર્ષ થયા છે। કોઈ ચમત્કારની બસ માત્ર ઈચ્છા હતી કે મારી મા માટે મારે મંદિર બનાવવું, બસ। અહીંયા આગળ પૂનમને દિવસે, આઠમને દિવસે અહીંયા આનંદના ગરબા થાય છે। પૂનમ દિવસે આનંદના ગરબા થાય છે અને નવરાત્રિમાં ખાસ કરીને પોંડિચેરીના ગુરુદેવ છે એટલે 17 નવેમ્બર છે, 15મી ઓગસ્ટ છે, ત્યારે એના જન્મદિવસ ઉજવાય છે। મહાધ્યાનની સમાધિમાં બધા ધ્યાનમાં બેસવા માટે બધા આવે છે। ભક્તજનો માટે આશીર્વાદ રૂપે શું કહેશો? બસ દરેક અહીંયા હસતા રડતા આવે ને હસતા જાય, દરેકની મનોકામના પૂર્ણમાં કરે। આ સિવાય કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં। આજે છીએ ને કાલે નથી તો ગર્ભની સામે તે 100 પાઠ 1 લાખ પાઠ વંચાય અને દરેક ભક્તો જે કોઈ આવે એ મનની ઈચ્છા લઈને આવે એ માતાજી પૂર્ણ કરે। આપણે હોઈએ કે ન હોઈએ, ત્યાં આગળ માં છે એ બેઠી છે, દરેક આશીર્વાદ દરેક ભક્તોને આપે। ગતિસ્થમ ત્વમેકા ભવાની। મારું નામ આચાર્ય નિખિલ જોશી છે। સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈ શ્રીની એક દિવ્ય સંસ્થા છે સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર। તો સદગુરુ ભગવાનના વિશેષ સંકલ્પથી એક ટીમનું નિર્માણ થયું છે જેનું નામ છે યજ્ઞ સેના ધ વૈદિક રિચ્યુઅલ્સ ટીમ। તો ત્યાં સંપૂર્ણ સાંદીપનીનું કર્મકાંડ, એસ્ટ્રોલોજી એ સદગુરુ ભગવાનની આજ્ઞાથી હું સંભાળું છું અને અમારી આખી એક ટીમ છે। ભાવનગર ખાતે જે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું છે મુખ્ય ઉદ્દેશ શું હોય છે? લક્ષચંડી મહાયાગ એક બહુ મોટો વિષય છે। શાસ્ત્ર એવું કહે છે કે લક્ષચંડી સમોયાગ જગત સ્વપી ન વિદ્યતે, કે સંપૂર્ણ જગતની અંદર લક્ષચંડી જેવો મહાયાગ કોઈ પણ નથી। લક્ષચંડી યજ્ઞ કરવા માટે તમારે અલગ અલગ યજ્ઞોના અધિકાર હોવા જોઈએ। સૌથી પહેલાં માતાજીનો યજ્ઞ આવે જેને ચંડી યજ્ઞ કહેવાય છે। બીજા નંબરનો જે યજ્ઞ આવે એ નવચંડી યજ્ઞ કહેવાય છે। ત્રીજા નંબરનો જે યજ્ઞ આવે જેને શતચંડી યજ્ઞ કહેવાય છે। ચોથા નંબરનો જે યજ્ઞ આવે એને સહસ્રચંડી યાગ કહેવાય છે। જો આ 4 યજ્ઞ તમે કરેલા છે તો તમને લક્ષચંડી મહાયાગનો અધિકાર પ્રાપ્ત થાય છે। અને આનંદની વાત એ છે કે અમે જે જગ્યાએ અમને બોલાવવામાં આવ્યા છે ભાવનગરની અંદર માતૃધામ પૂજ્ય ઝરણામાં, તો એમણે 4 યજ્ઞ કર્યા અને પછી એમણે લક્ષચંડીનો એક વિશેષ સંકલ્પ કર્યો છે। તો આજે અમે સંપન્ન કરાવી રહ્યા છીએ। આજે બીજો દિવસ છે। ખાસ કરીને કેટલા કુંડી યજ્ઞ છે? હાજી, આની અંદર લક્ષચંડી મહાયાગની અંદર 108 કુંડીય યજ્ઞ છે અને કરીબન 750 બ્રાહ્મણો આની અંદર ઇન્વોલ્વ છે। અને ખાસ કરીને સાંદીપનીથી અલગ અલગ બધા વિદ્વાન ઋષિકુમારો પધાર્યા છે। અને જેમ પૂજ્ય ઝરણામાનો એક વિશેષ આગ્રહ હતો કે આ યજ્ઞ સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત થાય, એટલે જ એ પૂજ્ય ભાઈ શ્રી પાસે આવ્યા, એની ટીમ અહીંયા આવી છે। તો એની અંદર કાશીથી, દક્ષિણ ભારતથી અને મહારાષ્ટ્રથી 4 વેદના વિદ્વાન પણ પધાર્યા છે। શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ એ બધા વિદ્વાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે। રસોડામાં અમારા માનો પહેલેથી આગ્રહ હતો
કે લક્ષચંડી યજ્ઞ દરમિયાન વધુમાં વધુ લોકો પ્રસાદ લે એવું આયોજન કરજો. એ પૈકી અહીંયા ખૂબ જ સરસ આયોજન થયેલું છે. ભૂદેવો માટે 5 દિવસ દરમિયાન સવારે ફરાળ અને અન્ય ભક્તો માટે થઈને રેગ્યુલર રસોઈનું આયોજન થયેલું છે. બગદાણાના સેવકો લગભગ 200 થી 250 રોજ સેવા માટે રોકાયેલા છે. ઈડરથી ખાસ રસોઈ બનાવવા માટે આવેલા છે. અને માનો અત્યારે પણ એક જ આગ્રહ છે કે વધુમાં વધુ લોકો આવે, વધુમાં વધુ લોકો પ્રસાદ લઈને પાવન થાય અને તૃપ્ત થાય, એ માની ભાવના છે.